ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં આવેલ માનવ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિ તથા મનોદિવ્યાંગ આશ્રમમાં મૌલા ઇમામ હુસૈન અસની વિલાદતની જન્મજયંતિ નિમિત્તે સ્નેહસભર અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સમાજસેવક અને જાણીતા ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી, તનવીરભાઈ નાયાણી સહિત અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા દિવ્યાંગ ભાઈઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના ચહેરા પર ખુશીની ઝળહળાટ લાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ ભાઈઓની આંખોમાં દેખાતી આનંદની ચમક અને આત્મીયતાની લાગણી સમગ્ર પ્રસંગની સાચી સફળતા બની। મૌલા ઇમામ હુસૈન અસના ત્યાગ, સત્ય અને માનવતાના સંદેશને જીવનમાં ઉતારવાની પ્રેરણા સૌ કોઈએ અનુભવી હતી। આ પ્રસંગે માનવ ટ્રસ્ટના સેવાભાવી કાર્યને સૌએ બિરદાવ્યું હતું અને ભવિષ્યમાં પણ આવા માનવતાભર્યા કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી। કેસ કરવાનો કે એ ભાઈ એમત ફૂલ ટોસ દે ફૂલ ટોસ આય ફૂલ ટોસ અરે ઓહો ફૂલ ટોસ બસ સાંજનું ભોજન લઈને તનવીરભાઈ અને ગ્રુપ આવી ગયું છે। છેલ્લા 1.5 મહિનામાં ત્રીજી વાર છે કે તેઓ આપણા 40 દિવ્યાંગો માટે ભોજન લઈને આવ્યા છે, તો તે બદલ સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે। કહેશો બે શબ્દો તનવીરભાઈ તમે? કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈન અલ-ઇસ્લામની જન્મજયંતિ નિમિત્તે આજ રોજ સોનગઢથી પાલિતાણા રોડ ઉપર આવેલું માનવ સેવા એજ પ્રભુ સેવા આશ્રમ ઉપર અમે આવ્યા હતા। આજે અમારી સાથે મિત્રો અને વડીલો આવ્યા હતા। વડીલોએ અમારા કામને ખૂબ બિરદાવ્યું છે। આવતા દિવસોમાં વડીલોના આશીર્વાદથી અમે આ સેવા કાર્ય ચાલુ રાખશું। ફરી એકવાર ભરતભાઈ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવીએ છીએ।